વેલકમ કરું છું એક નવા વિડીયોમાં. આજનો આપણે વિડીયો આલ્કેલોઇડ્સનો રાખેલો છે. આલ્કેલોઇડ્સનો સિલેબસ તમે જોઈ શકો છો. આલ્કેલોઇડ્સ ચેપ્ટરનો કન્ટેન્ટ ખૂબ જ લાંબો છે, મતલબ ફાર્મસીનો ટોપિક પણ કહી શકાય આને. તો ખૂબ લાંબો ટોપિક છે, પણ અહીંયા મેં ટૂંકમાં જ સમજાવ્યું છે. આપણા સિલેબસના આધારે જે પ્રકારે આપેલું છે તે પ્રકારે ટૂંકમાં સમજાવેલું છે. એક આ ચેપ્ટર ને એક બીજું ચેપ્ટર છે સિન્થેટિક ડ્રગ્સ. આ બંનેના જે કન્ટેન્ટ છે અને તેને સમજવા માટે આપણે જે માહિતીની જરૂર પડે એ માહિતી ખૂબ જ લાંબી છે, મતલબ ડીપમાં પણ છે. તો અહીંયાથી ક્વેશ્ચન ઉપર નીચે થઈ શકે છે, પણ આપણે હાલ આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને આ લેક્ચર મેં શોર્ટમાં બનાવેલું છે, બરાબર. તો આપણે આગળ વધીએ લેક્ચરમાં. આલ્કેલોઇડ્સનો પરિચય લઈએ. આલ્કેલોઇડ્સ, બીજી એક વાત કે આ જે મેં બનાવ્યું છે એ ઇંગ્લિશ હતું, એટલે તેને ટ્રાન્સલેટ કર્યું છે ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા. તો મેં ચેક તો કર્યું છે, પરંતુ હજુ કોઈ ભૂલ હોય તો તમે ધ્યાનમાં લેજો. મતલબ આગળ વધીએ ચેપ્ટરમાં. આલ્કેલોઇડ્સનો પરિચય. આલ્કેલોઇડ્સ એ નાઇટ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનો છે જે મુખ્યત્વે વનસ્પતિમાંથી મળે છે. આમાં તીવ્ર ફાર્માકોલોજીકલ અસરો જોવા મળે છે. આલ્કેલોઇડ્સનો ઉપયોગ ઔષધિ તરીકે, જંતુનાશકો તરીકે અને નાર્કોટિક્સ તરીકે થાય છે. હવે આલ્કેલોઇડ્સનું વર્ગીકરણ જોઈએ. આ ટોપિક એવો છે કે પ્યોર યાદ રાખવાનું છે, મતલબ જે માહિતી આપેલી છે તેને વારંવાર રિવાઇઝ કરવાની છે અને યાદ કરવાનું છે. બસ બીજું કંઈ આ ચેપ્ટરમાં કરવાનું નથી. એક આ ચેપ્ટર ને એક જે આપણે આગળ લઈશું સિન્થેટિક ડ્રગ્સ, સંશ્લેષિત ઔષધવાળું, એમાં પણ આવું જ છે. આલ્કેલોઇડ્સનું વર્ગીકરણ જોઈએ. આલ્કેલોઇડ્સનું વર્ગીકરણ અનેક આધાર ઉપર થાય છે. પહેલા આધાર જોઈ લઈએ કે મૂળ સંયોજનના આધાર. તો સંયોજન એટલે કે કેવા પ્રકારના સંયોજનથી બનેલું છે. તો ટ્રિપ્ટોફેન ડેરિવેટિવ્સ હોય તો એવા કયા કયા છે? તો રેસરપિન અને લાઇસર્જિક એસિડ, ઓકે. ટાયરોસિન વ્યુત્પન્નવાળા મોર્ફિન અને પેપાવેરિન. ઓર્નિથિન અને લાઇસિન વ્યુત્પન્નવાળા પાયલોકાર્પિન અને નિકોટિન. પ્યુરિન વ્યુત્પન્ન કેફિન, થિયોબ્રોમિન. આઇસોપ્રીનાઇડ સંયોજનનો વ્યુત્પન્નવાળા ડિટરપેન જેવા ટેક્સોલ. હવે બીજા આધારે વર્ગીકરણ કર્યું છે કે નાઇટ્રોજનના સ્ત્રોત અનુસાર 3 પ્રકાર છે આમાં. સાચા આલ્કેલોઇડ્સ કે જેમાં નાઇટ્રોજન હંમેશા હિટ્રોસાયક્લિક પદાર્થ હોય. હિટ્રોસાયક્લિક એટલે કે જે રિંગ બનાવી હોય તેના વચ્ચે નાઇટ્રોજન હોય, રિંગમાં ભાગ લેતો હોય, બરાબર. નાઇટ્રોજન હંમેશા હિટ્રોસાયક્લિક પદાર્થ હોય, બરાબર. પદાર્થ હોય ને પદાર્થ હોય. આ થોડું તમે ધ્યાનમાં રાખજો. ઉદાહરણ છે મોર્ફિન અને પ્રોટો આલ્કેલોઇડ્સ કે જેમાં નાઇટ્રોજન હેટ્રોસાયક્લિક પદાર્થ ન હોય, બરાબર. એના એક્ઝામ્પલ છે એફેડ્રિન અને મેસ્કેલિન. હવે ત્રીજો પ્રકાર છે સ્યુડો આલ્કેલોઇડ્સ કે જેનું બાયોસિન્થેસિસ નોન એમિનો એસિડ પાથવે પરથી બને. એમનો એક્ઝામ્પલ છે કેફિન અને થિયોફિલિન. ત્રીજા આધાર ઉપર વર્ગીકરણ છે હેટ્રોસાયક્લિક રિંગ ઉપર આધારિત, એટલે કેવા પ્રકારની રિંગો અંદર પ્રેઝન્ટ છે એ ઉપરથી. પાઇપરિડિન આલ્કેલોઇડ્સ કે જેમાં પાઇપરિડિન આવેલી હોય, તો એ પાઇપરિન મરીમાંથી મરીમાં જે પદાર્થ હોય એને પાઇપરિન કહેવાય. ઇન્ડોલ આલ્કેલોઇડ્સ એટલે જેમાં ઇન્ડોલ રિંગ આવેલી હોય, તો એના એક્ઝામ્પલ છે રેસરપિન અને સ્ટ્રિકિન. એમિડાઝોલ આલ્કેલોઇડ્સ, એમાં એમિડાઝોલ પ્રકારની રિંગ આવેલી હોય. પાયલોકાર્પિન. ક્વિનોલિન અને એઝોક્વિનોલિન, તો એનું એક્ઝામ્પલ છે ક્વિનિન અને મોર્ફિન. સ્ટેરોઇડલ આલ્કેલોઇડ્સ, સોલાસોડિન. પ્યુરિન આલ્કેલોઇડ્સ, કેફિન અને થિયોફિલિન. ફાર્માકોલોજીકલ ક્રિયા પ્રભાવના આધારે, મતલબ શું કામ કરે છે એના ઉપરથી પ્રકાર પાડેલા છે. તો સ્ટિમ્યુલન્ટ આલ્કેલોઇડ્સ, મતલબ સ્ટિમ્યુલેટ કરે એટલે ઉત્તેજિત કરે. તો CNSને ઉત્તેજક અસર કરે. CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મગજ અને જે કરોડરજ્જુ છે તેમાં. તો કેફિન એનું ઉદાહરણ છે. નાર્કોટિક આલ્કેલોઇડ્સ એ દર્દ નિવારણ માટે ઉપયોગી છે. એના એક્ઝામ્પલમાં છે મોર્ફિન અને કોડેન. હાર્ટ ટોનિક્સ, હૃદયની કામગીરી સુધારવા માટે, તો એનું એક્ઝામ્પલ છે એકોનિટિન. હવે વાત કરીએ કે બંધારણ નક્કી કરવાની પદ્ધતિ. આલ્કેલોઇડનું બંધારણ કેવી રીતે નક્કી કરાય છે, તેમાં કઈ કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે તેની વાત કરીએ. તો પહેલું છે તત્વીય વિશ્લેષણ. તો તત્વીય એટલે કયું એલિમેન્ટ એના અંદર આવેલું છે. તો મોલિક્યુલમાં હાજર મુખ્યત્વે CHNO આવા તત્વોની ગણના કરવામાં આવે છે. આ વિશ્લેષણ પછી તમે એનું ઉત્પત્તિ સૂત્ર અને અણુસૂત્ર મેળવવામાં મદદ કરી શકે. પછી એ કયા પ્રકારનું ફંક્શનલ ગ્રુપ ધરાવે છે તેનું ડિટેક્શન કરવાનું, કે જેથી આપણને ખબર પડે કે એમાં NH2 સમૂહ છે, CO સમૂહ છે, OCH3 સમૂહ છે. તો એના ઉદાહરણ આપણે છે કે દ્રાવ્યતા, નાઇટ્રેશન, એસિટાઇલેશન. આ બધી ક્રિયાથી આપણને ખબર પડે કે આના ઉપર કયું આના અંદર કયા કયા ગ્રુપ પ્રેઝન્ટ છે. નિમ્નક્રમ પદ્ધતિઓ. ગૂગલ ટ્રાન્સલેટ કર્યું છે એટલે આવું ટ્રાન્સલેશન બતાવે છે કે ડિગ્રેડેશન મેથડ એટલે કે તોડવાની મેથડ આવે અહીંયા.
તો હોફમેન આલ્કલોઇડ ડિગ્રેડેશન, તેમાં સાદા ટુકડામાં તોડીને તેમને ઓળખી શકાય. એમિન ગ્રુપ વિશ્લેષણ, નાઇટ્રોજનનું સ્થાન અને પ્રકાર નિર્ધારિત કરી શકાય એનાથી. ઓક્સિડેશન અને હાઇડ્રોલિસિસ, આલ્કેલોઇડ તૂટી જાય ત્યારે મળતા વ્યુત્પન્ન પરથી બંધારણ નક્કી થાય. બરાબર. સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ, એના ઉપરથી આપણે જોઈ શકીએ, એનું ગુણાત્મક વિશ્લેષણ કરી શકીએ. તો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, બંધારણમાં કયા ક્રમમાં કોન્જ્યુગેશન છે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડની માહિતી આનાથી ઉપરથી મળી શકે. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, તો કાર્યાત્મક જૂથો એટલે ફંક્શનલ ગ્રુપ જેવા કે OH, NH2COOHની ઓળખ થઈ શકે. NMR ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી, તો નાઇટ્રોજનની આસપાસ હાઇડ્રોજનની સંખ્યા, તેમની સ્થિતિ જોઈ શકાય. ચોથા નંબરમાં આવે છે માસ સ્પેક્ટ્રોમેટ્રી, જેનાથી એનું મોલિક્યુલર વેટ એટલે કે આણ્વીય દળ અને ફ્રેગમેન્ટેશન પેટર્ન જોઈ શકાય. એક્સરે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એનાલિસિસ, એક્સરે દ્વારા પણ આપણે એને જાણી શકીએ કે ત્રિપરિમાણીય બંધારણ કેવી રીતે છે, અને જ્યારે સંપૂર્ણ સ્ફટિકીકરણ થાય ત્યારે એને જોઈ શકાય. કેટલાક આલ્કેલોઇડ્સનું ઉદાહરણ આપેલો છે કે કેવી રીતે એના બંધારણમાં શું છે અને એ કયા કયા કામમાં આવે. અહીંયા ખાલી ઉપરથી કહેલું છે, બાકી ડિટેલમાં આપણે જે 5 ભણવાના છે એ આગળ જોઈ લઈશું આપણે. પહેલું છે મોર્ફિન, કે જે સર્જિકલ પેઇન કંટ્રોલ માટે ઉપયોગી છે. જ્યારે ઓપરેશન કરવામાં આવે ત્યારે મોર્ફિન આપવામાં આવે કે જેથી જે દર્દ થાય ઓપરેશનનું એ ઓછું થાય. બંધારણમાં બેન્ઝીન, આલ્કોહોલ અને એમાઇન જૂથ હોય. ક્વિનિન એ મેલેરિયા માટે ઔષધિ છે, ક્વિનોલિન રિંગ ધરાવે છે. નિકોટિન એ પાયરિડિન અને પ્રાયોલિડિન રિંગ ધરાવતું છે. કેફીન પ્યુરિન ધરાવતું સ્ટિમ્યુલન્ટ છે, અને એનું માસ પૃથ્થકરણ એટલે આપણે જે માસ સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ અને NMRથી બંધારણ નક્કી થાય છે. હવે આલ્કેલોઇડનું મહત્વ જોઈ લઈએ થોડું. ઘણા આલ્કેલોઇડ ઔષધિ તરીકે ઉપયોગી છે, જેમ કે પેઇન કિલર તરીકે મોર્ફિન છે, એન્ટી મલેરિયન માટે ક્વિનિન, દબાણ નિયંત્રણ એટલે બ્લડ પ્રેશરના નિયંત્રણ માટે રેસરપિનની વાત થાય છે. જંતુનાશક તરીકે નિકોટિન આધારિત પેસ્ટિસાઇડ, જૈવ સંશ્લેષણ મોડલ માટે વિવિધ પાથવે સમજાવવા માટે ઉપયોગી છે. કેમિકલ રિસર્ચ માટે પણ આલ્કેલોઇડ્સ ઉપયોગી છે. હવે વાત કરીએ વિશ્લેષણાત્મક અને સંશ્લેષિત પદ્ધતિઓની, કે એના ઉપરથી આપણે જાણીએ કે શું આલ્કેલોઇડના ગુણધર્મો કેવા છે, ગુણવત્તા કેવી છે, બંધારણ કેવું છે એના માટે. તો પહેલાં વાત કરીએ વિશ્લેષણાત્મક પદ્ધતિઓની, એનાલિટિક મેથડ્સ ઓફ આલ્કેલોઇડ્સ. તો એના ગુણધર્મો, ગુણવત્તા, શુદ્ધતા, બંધારણની ખાતરી માટે આ પદ્ધતિઓ જરૂરી છે, અને નીચે મુજબ આપણે એક એક કરીને બધી પદ્ધતિઓ જોઈએ. પહેલી તો એ પદ્ધતિ છે કે ગુણાત્મક વિશ્લેષણ. પહેલાં તો એ જોવાનું કે આલ્કેલોઇડ હાજર છે કે નહીં. એ માટે જે ટેસ્ટ છે કે ભાઈ આપણે જે એનાયન કેટાયન માટે ટેસ્ટ કરતા હતા એવા ટેસ્ટ આપેલા છે કે આલ્કેલોઇડ્સની હાજરી સૂચવે. તો જનરલ આલ્કેલોઇડ્સ ટેસ્ટ છે એમના પહેલાં છે કે ડ્રેગન ડ્રોપ ટેસ્ટ. તેમાં ઓરેન્જ રેડ પીપીટી મળે જો આલ્કેલોઇડ હાજર હોય તો. પોટેશિયમ બિસ્મથ નાઇટ્રેટના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે આ ટેસ્ટ કરવામાં. આનું સોલ્યુશન હોય, આ જે નામ આપેલું છે એનું સોલ્યુશન. આપણે ફેલિંગ ટેસ્ટ કરતા હતા તો ફેલિંગ સોલ્યુશન, ફેલિંગ બી સોલ્યુશન. બરાબર. બીજો ટેસ્ટ છે વાગ્નર્સ ટેસ્ટ. આયોડિન ઉપર આધારિત છે, રેડ બ્રાઉન પીપીટી મળે આલ્કેલોઇડ હોવા ઉપર. મેયર્સ ટેસ્ટ, પોટેશિયમ મર્ક્યુરિક આયોડાઇડ વડે સફેદ પીપીટી મળે, સફેદ કહી શકાય અથવા યલોઇશ વ્હાઇટ પીપીટી આવે. બરાબર. હેગર્સ ટેસ્ટ, પિક્રિક એસિડ સાથે બ્રાઇટ યલો પીપીટી મળે. હવે જોઈ તો લીધું કે આલ્કેલોઇડ્સ છે કે નહીં. હવે આલ્કેલોઇડ્સમાં છે તો કયા પ્રકારનું આલ્કેલોઇડ છે, એમાં કેટલા પ્રમાણમાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન હાજર છે એ જોવા માટે આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરીશું. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે માત્રાત્મક વિશ્લેષણ. માત્રાત્મક વિશ્લેષણની વાત કરીએ તો પહેલું છે ગ્રેવિમેટ્રિક એનાલિસિસ. તો એના પીપીટીને બહાર કાઢી અને એનું વજન માપવાનું. વોલ્યુમેટ્રિક એનાલિસિસ, અહીંયા ટાઇટ્રેશન કરવાનું એસિડ બેઝ ક્ષારથી. બરાબર. સ્પેક્ટ્રોફોટોમેટ્રી, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીથી આપણે જોવાનું અને વિશિષ્ટ તરંગ લંબાઈએ અવશોષણ પામેલી તરંગ લંબાઈઓ શોધવાની અને એની ચોક્કસ માત્રા આપણે નક્કી કરવાની. ક્રોમેટોગ્રાફીથી તો કઈ રીતે અલગ કરી શકાય એ તો સમજાવ્યું જ છે આખું ક્રોમેટોગ્રાફી લેક્ચરમાં. બરાબર. TLC, HPLC, GC. બરાબર. આ પદ્ધતિ દ્વારા આપણે આલ્કેલોઇડ્સને અલગ કરીને મતલબ ઓળખી શકીએ કે એના અંદર કયા કયા ઘટકો આવેલા છે. માસ સ્પેક્ટ્રોમેટ્રી અને NMR સ્પેક્ટ્રોસ્કોપી, આ બંને તો આપણે આગળ જોયું એમ કે આ મોલેક્યુલર વેટ અને ટુકડા થવાનું પેટર્ન ઓળખી શકીએ છીએ. બરાબર. ફ્રેગમેન્ટેશન મતલબ. અને NMR સ્પેક્ટ્રોસ્કોપી એ સંરચના વિશે વિગતવાર માહિતી આપે છે. સંશ્લેષિત પદ્ધતિઓની વાત કરીએ તો કે આલ્કેલોઇડ્સને સંશ્લેષિત પદ્ધતિ દ્વારા પણ બનાવી શકાય છે અને એના દ્વારા પણ આપણે ઓળખી શકીએ છીએ કે આ બનાવેલું આ આલ્કેલોઇડ્સ છે. ટેટ સ્પેંગલર સંશ્લેષણ, તો એમાં શું થાય તો એમાં ટ્રાઇપ્ટામાઇન અને એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચે ક્રિયા થાય અને ઇન્ડોલ
આલ્કેલોઇડ્સ જેમ કે રેસરપિન આ તૈયાર કરાય. આમાં એવું છે કે કયા પ્રકારની પ્રક્રિયાથી કયા પ્રકારનું આલ્કેલોઇડ તૈયાર થાય છે એ જોવાનું છે અહીંયા. હવે જોઈએ બીજી રિએક્શન, માનિચ રિએક્શન. માનિચ રિએક્શનમાં એક્ટિવ હાઇડ્રોજનવાળું સંયોજન લેવાનું, ફોર્માલ્ડિહાઇડ લેવાનું અને એમાઇન, આ 3 જણાની પ્રક્રિયા થઈ અને આલ્કેલોઇડ્સ જેવું સંયોજન બને છે. ત્રીજો પ્રકાર છે ફિશર ઇન્ડોલ સંશ્લેષણ. ફિશર ઇન્ડોલ સંશ્લેષણમાં જોઈએ તો હાઇડ્રાઝિન, કીટોન, એલ્ડિહાઇડ, કીટોન અથવા એલ્ડિહાઇડથી ઇન્ડોલ રિંગ બને છે અને ઇન્ડોલ આધારિત આલ્કેલોઇડ બનાવવા માટે આ પ્રક્રિયા ઉપયોગી છે. ચોથી પ્રક્રિયા છે એમિલેશન અને રિડક્શન પદ્ધતિઓ. કાર્બોક્સિલિક એસિડ એમાઇનથી એમાઇડ બનાવવાનું અને તેનું રિડક્શન કરીને એમાઇનનું સંશ્લેષણ કરવાનું અને જેનાથી આપણને આલ્કેલોઇડ મળે છે તે પાઇપરિડિન અને ટ્રોપેઇન રિંગ બનાવવા માટે ઉપયોગી પદ્ધતિ છે. નેક્સ્ટ પદ્ધતિ છે કે પ્યુરિન રિંગ સંશ્લેષણ. પ્યુરિન રિંગ આપણે જોયું હોય તો કેફીનમાં જોવા મળી હતી. તો એ બનાવવા માટે યુરિક એસિડ પાથવે અથવા ઇમિડાઝોલ ડેરિવેટિવથી બનાવાય છે. છઠ્ઠી પદ્ધતિ છે કે સેમી સિન્થેટિક પદ્ધતિઓ. સેમી સિન્થેટિક એટલે કુદરતી આલ્કેલોઇડ જે મળતા હોય તેમાંથી થોડા ચેન્જીસ કરીને એનું ડેરિવેટિવ બનાવવાનું. એનું ઉદાહરણ ખાસ યાદ રાખજો કે મોર્ફિનથી હેરોઇન અથવા કોડેઇન. હવે જે પેલા 5 આલ્કેલોઇડ વિશે જાણવાનું છે તેમાં પહેલું છે નિકોટિન. તો નિકોટિનનું રાસાયણિક સૂત્ર છે C10H14 અને N2, બરાબર. તેનું બંધારણ જોઈએ તે એક બાયસાયક્લિક સંયોજન છે. તેના અંદર જે રીંગો આવેલી છે તે રીંગો કઈ કઈ છે તો પાયરિડિન રિંગ અને પાયરોલિડિન રિંગ, બરાબર. સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે, સ્ટ્રક્ચર ઉપર ક્વેશ્ચન આવી શકે છે. એની વિશેષતા શું છે તો સિગારેટમાં મુખ્યત્વે સાઇટકો એક્ટિવ એલ્કેલોઇડ આ જ છે અને તે સ્નાયુતંત્રને અસર કરે છે. આગળ વધીએ એટ્રોપિન. એટ્રોપિનનું રાસાયણિક સૂત્ર C17H23NO3 છે, બરાબર. અને આનું બંધારણ આપણે જોઈએ તો એસ્ટર પ્રકારનું આલ્કેલોઇડ છે અને અહીંયા ટ્રોપિન અને ટ્રોપિક એસિડ આ બંનેની પ્રક્રિયા થઈ એટ્રોપિન બને છે. બંધારણ તમે જોઈ શકો છો, બંધારણ યાદ રાખવાનું છે, બંધારણ ઉપરથી પણ ક્વેશ્ચન આવી શકે છે. હવે આની વિશેષતા શું છે કે એસિટાઇલ કોલાઇન રિસેપ્ટરના એન્ટાગોનિસ્ટ એટલે વિરુદ્ધ કામ કરે છે, કે એસિટાઇલ કોલાઇન જે કામ કરે એનું વિરુદ્ધ આ કામ કરે છે. તેમજ મોં સૂકવી નાખે, આંખની પ્યુપિલ્સ એટલે આંખની કીકીને પોળી કરી નાખે, આની અસરો છે. હવે વાત કરીએ પાપાવેરિનની. રાસાયણિક સૂત્ર C20H21NO4. બંધારણ જોઈએ તો બંધારણમાં બેન્ઝાઇલ આઇસોક્વિનોલિન પ્રકારનું બંધારણ છે. તેમજ એમાં 2 એરોમેટિક રિંગ વચ્ચે ઇથિલિન બ્રિજ જોવા મળે છે અને દરેક રિંગ ઉપર મિથોક્સી જૂથ હાજર હોય છે. બંધારણ તમે જોઈ શકો છો, આ 5 નામ આપ્યા છે અને પછી લખ્યું છે કે બંધારણ, એટલે બંધારણ યાદ રાખવા જરૂરી છે. આની વિશેષતા આપણે જોઈ લઈએ તો વાસોડાયલેટર એટલે એ આપણી જે પણ બ્લડ વેસલ્સ છે તેને પોળી કરી નાખવાનું કામ કરે છે. તેમજ સ્મૂથ મસલને શાંત કરે છે એટલે રિલેક્સ કરે છે. હવે વાત કરીએ મોર્ફિનની. મોર્ફિનનું રાસાયણિક સૂત્ર C17H19NO3. યાદ રાખજો, બધા મિક્સ થઈ જાય એવા સૂત્રો આવી રહ્યા છે. હવે બંધારણની વાત કરીએ તો પેન્ટાસાયક્લિક સ્ટ્રક્ચર છે, 5 રીંગો આવેલી છે. ફિનાઇલ જૂથ, આલ્કોહોલ અને 3 મિથાઇલ એમાઇલ જૂથ જોવા મળે છે. સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો અને જે મેં સ્ટ્રક્ચરમાં આગળ કહ્યું એને તમે ફાઇન્ડ કરી શકો છો કે આમાં 5 રીંગો છે કે નહીં, આલ્કોહોલ ક્યાં છે, 3 મિથાઇલ એમાઇન ક્યાં છે, બરાબર. આની અસર અથવા વિશેષતાની વાત કરીએ તો મજબૂત પેઇન કિલર છે અને CNS ડિપ્રેસિંગ એક્શન કરે, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે તેને શાંત કરી નાખે. કોડેઇનની વાત કરીએ તેનું રાસાયણિક સૂત્ર C18H21NO3 છે. એના બંધારણની વાત કરીએ તો મોર્ફિન જેવી જ રચના ધરાવે છે આ, પરંતુ ખાલી 3rd પોઝિશન ઉપર OHના બદલે OCH3 આવેલું હોય છે. એટલે તો આને એવું કહેવાય છે કે મોર્ફિનનું એસિટાઇલેશન કરીએ તો કોડેઇન મળે છે, બરાબર. બંધારણ તમે જોઈ શકો છો, ત્રીજા કાર્બન ઉપર OCH3 દેખાતો હશે OHની જગ્યાએ. મોર્ફિનના જેવું સ્ટ્રક્ચર છે, ખાલી 3જા નંબરના કાર્બન ઉપર OCH3 છે. એ વિશેષતા જોઈ લઈએ કે ઓપેઓઇડ્સ હોવા છતાં પણ મોર્ફિન કરતાં ઓછી અસરકારક, મતલબ મોર્ફિન કરતાં તો ઓછું અસરકારક છે પેઇન કિલર તરીકે. અને ડ્રાય કફ સપ્રેસ કરવા માટે ઉપયોગી છે. સૂકી ખાંસી આવતી હોય તો એને સપ્રેસ કરવા એટલે બંધ કરવા માટે ઉપયોગી છે. તો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. શોર્ટમાં જ સમજાવ્યું છે કારણ કે 3 માર્ક્સના પ્રમાણે વધારે ડીપમાં જવાય એવું નથી આ ચેપ્ટર માટે, એટલા માટે શોર્ટમાં સમજાવ્યું છે. અને મળીએ હવે નવા લેક્ચરમાં. લેક્ચરની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. થેન્ક યુ વેરી મચ.